ફાઇનલી આવી ગયા છે રાજુલામાં અને જુઓ ચેક કરો અને અહીંયા આવી જાય ઇન્સ્ટા આઈડી ખોડિયાર માતાનું મંદિર ભાઈ પથ્થરની અંદર છે આ રસો છે અને એના મદદથી કંઈક પાડવાની કોશિશ કરી હતી પણ કાંઈ પીડ્યો નહીં પછી આમને મેકીને વયા ગયા એટલો ભાઈ અહીંયા હાથ છે ખોડિયારમાંનો જો ભાઈ આ પથ્થર છે પાડવાની કોશિશ કરી હતી તો ભાઈ વિડીયો શરૂ કર્યા પહેલાં મહાદેવ હર અને ટાઇટલ ને ડિસ્ક્રિપ્શન જોઈને તમે વર્તી જ ગયા છો તો આજે જવાનું છે આ ગાડીમાં અહીંયા લોગો આવી જાય આપણી યુટ્યુબ ચેનલનો અને અહીંયા ઇન્સ્ટા આઈડી એવું કંઈક કરવાનું તો વિડીયો ફૂલ વોચ કરજો અને અમે 2 જણા થઈ જવો આ છે અમારો ભાઈ અને જવાનું છે રાજુલા અહીંથી થાય છે લગભગ 17-18 કિલોમીટર અને વાળ પણ કપાવવાના છે ભાઈ તો ભાઈ બહુ વધી ગયા છે તો વિડીયો ફૂલ વોચ કરજો મળીએ ડાયરેક્ટ રાજુલા તો ભાઈ ફાઇનલી આવી ગયા છે રાજુલામાં અને જુઓ અને અહીંયા આવી જાય ઇન્સ્ટા આઈડી તો ભાઈ ફાઇનલી ગાડીનું કામ પૂરું થઈ ગયું છે અને આગળ જઈને બતાવું તમને રોડે જઈને અને વાળ કપાવવા હવે અહીંથી જવાનું છે ડાયરેક્ટ વાળ કપાવવા વાળ કપી લીધા અને અત્યારે આવી ગયા અહીંયા ખોડિયારમાંના મંદિરે અહીંયા દર્શન કરવા આવ્યા હતા અને તમે પણ દર્શન કરી લેજો અને ભાઈ આ પથ્થરની અંદર છે ખોડિયાર માતાનું મંદિર ભાઈ પથ્થરની અંદર છે આગળ તમને એ પથ્થર બતાવું કંઈક રસો આવે રસો એનાથી બાંધેલો છે ભાઈ પથ્થર જોવો આવડો આ પથ્થર કંઈક પાડવાની કોશિશ કરી હતી પણ કાંઈ પીડ્યો નહીં એટલે એમને મેકીને વહી ગયા જોવો અહીંયા ભાઈ પથ્થર તમને દેખાય એ કંઈક પાડવાની કોશિશ કરી હતી અહીંથી જુઓ આ રસો છે એના મદદથી કંઈક પાડવાની કોશિશ કરી હતી પણ કાંઈ પીડ્યો નહીં પછી આમને મેકીને વયા ગયા એટલો ભાઈ અહીંયા હાથ છે ખોડિયારમાંનો કંથારિયા ખાલસા કંથારિયા જો ભાઈ આ પથ્થર છે પાડવાની કોશિશ કરી હતી અને અહીંયા એક છે ભોળાનાથનું મંદિર હવે ડાયરેક્ટ જવાનું છે ત્યાં તો વિડીયોમાં રહેજો જય હનુમાન દાદા અમે અહીંયા દર્શન કરવા આવ્યા હતા પછી મેં કીધું તમને પણ બતાવી દઉં તમારું ગામ બસ આવડો આજ રાજુલા ભાઈ આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને આવી ગયા છે કુંભનાથ મહાદેવે જો ભોળાનાથના તમને દર્શન કરાવું આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને ભોળાનાથના દર્શન થઈ ગયા હોય તો હર હર મહાદેવ લખી નાખજો અને જો પહેલાં તો આ પાછળ MS ચૌહાણ રાઇડર આપણી ચેનલનું નામ અને અહીંયા આગળ પણ ચેનલનું નામ જ છે જુઓ અને અહીંયા છે ઇન્સ્ટા આઈડી આપણી તો ભાઈ જે ભાઈ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ભાઈ કરી નાખજો સબસ્ક્રાઈબ અને આ છે કયો ડેમ છે આ
ધાતડી ડેમ રાજુલા. જો ભાઈ સામેથી ચાલુ થાય કે ઠેક. અને ભોળાનાથનું મંદિર પણ અહીંયા જ આવ્યું બાજુમાં. અને ભાઈ અમે નીકળ્યા હતા કંઈક 9 વાગ્યે અને અત્યારે વાગી ગયા છે 2 વાગી ગયા છે. તો આ વિડીયો કરું છું અહીંયા પૂરો. અને ભાઈ આખો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ, ઘણા ખરાએ સબસ્ક્રાઈબ નથી કર્યા. તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ.